નમસ્કાર મિત્રો, નગરનાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે જોડાયા છે જૂનાગઢના રોડ રસ્તા અને પ્રાણ પ્રશ્નો માટે અવારનવાર અવાજ ઉઠાવનાર જાગૃત નાગરિક અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ જોશી। તેજસભાઈએ હમણાં થોડી વાર પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। તો તેજસભાઈ, હું તમને સૌથી પહેલા એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે રાજીનામું શા માટે આપ્યું? રાજીનામું આપવાનું કારણ શું? જય ગિરનારી। રાજીનામું આપવાનું પહેલું તો કારણ એ કે હું ભાજપની વિચારધારા સાથે જ જોડાયેલો છું। મને પાર્ટીએ ખૂબ આપેલું છે, માન માભો। પાર્ટી સાથે મને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નથી થયો, પણ મારે જે અહીંયા જુનાગઢ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા કે તેમની વિચારધારા સાથે મારે મેળ નથી પડતો, કારણ કે તેમનું ઘરના કામ કરવા, તેમના વ્યાજના પૈસા ઉઘરાવવા, તેમના મકાનો વેચવા, તેમના કોઈ અન્ય કામો કરવા, તેમની જમીનોની ડીલો કરવી, બીજા કોઈને ઉગતું હોય તો એ ખબર નથી મને, પણ મને યોગ્યતા નથી લાગતું અને મારી વિચારધારા તેમની સાથે સહમત નથી। અને મારે તો પાર્ટીનું જ કામ કરવું હોય, માટે મારા માટે આ યોગ્ય નહોતું લાગતું, એટલે મેં પાર્ટીને 15 વર્ષ આપેલા છે। હવે મને થોડું નહોતું ગમ્યું, માટે મેં રાજીનામું આપેલ। તો તેજસભાઈ, આપના માતૃશ્રી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોદ્દેદાર છે અને સક્રિય છે, અને આપે રાજીનામું આપ્યું છે, તો શું આના લીધે પરિવારમાં કોઈ ઇસ્યુ થશે, અથવા પરિવારની પાર્ટી પ્રત્યેની જે વફાદારી છે એમાં ફરક પડશે, અથવા પાર્ટીની વિચારધારા છે એને તમારો પરિવાર ફોલો કરી શકશે? જી ભાઈ, દરેકના વિચાર અલગ અલગ હોય છે। તમને ખબર હોય તો તમે પત્રકાર છો, હું પત્રકાર નથી બની શકતો, અને હું રાજકારણી છું, તમે રાજકારણી નથી બની શકતા। દરેકના વિચારો અલગ હોય છે। એમ મમ્મી એલ્ડર પર્સન છે અને 40 વર્ષથી પાર્ટીમાં છે, એ એમનું કામ કરતા હોય છે, હું મારું કામ કરતો હોઉં છું। બંનેની વિચારસરણી અલગ અલગ હોય છે, એટલે હું જે કામ કરું છું એ કામમાં મને થોડું યોગ્ય ન લાગ્યું, એટલે મેં રાજીનામું આપ્યું। તો તેજસભાઈ, હવે રાજીનામું તો તમે આપી દીધું છે, હવે તમે કયા પક્ષમાં જોડાશો? જી ભાઈ, મારે જુનાગઢના લોકો છે ને એ નક્કી કરશે કે મારે કયા પક્ષમાં રહેવું, કયા પક્ષમાં નહીં। મારે તો જ્યાં ચાપલુસી ન થતી હોય ને એ પક્ષમાં હું હર હંમેશ રહીશ, અને મારા જુનાગઢના લોકોનું આજીવન કામ કરીશ, કારણ હવે આ જીવન મારું નથી, મારે જુનાગઢના લોકો માટે જ લડવું છે હર હંમેશ। જુનાગઢની કોઈ પ્રજા, બહેનો, દીકરીઓ કોઈ હેરાન ન થવું જોઈએ, તે પછી ખાડાનો વિષય હોય, રોડ રસ્તાનો હોય કે ગટરોનો હોય। તેજસભાઈ, તમારું શું માનવું છે? તમારા રાજીનામાને લઈ અને જુનાગઢના પાર્ટીના સંગઠનમાં કોઈ અસર થશે ખરી? ભાઈ, એ તો બધું ઉપરવાળો જાણે, બાકી આપણે આપણા કર્મથી બધું કામ કરેલું છે 14-15 વર્ષથી, અને અમારા શહેર અધ્યક્ષ તો તમને ખબર જ છે, એ હાથી છે અને હું એક નાનામાં નાની કીડી છે, તો તમે જાણો છો આખી વાર્તા શું છે એ। તો મારાથી તો હવે શું ફેર પડે? બાકી પાર્ટીને ખબર છે કે પાર્ટી એક સારો કાર્યકર્તા અને નિષ્ઠાવાન વફાદારી વાળો કાર્યકર્તા ગુમાવ્યો છે, એટલું પ્રોમિસ કહીશ પાર્ટીને। 2027ની ચૂંટણી આવી રહી છે, તો એ અંતર્ગત જોવા જઈએ તો શું તમારી ચૂંટણી લડવાની ઈચ્છા ખરી? અને લડો તો કઈ પાર્ટીમાંથી લડશો? આની પહેલા પણ મેં તમને કહ્યું કે જુનાગઢના લોકો જે નક્કી કરશે એ હું એક્સેપ્ટેબલ કરીશ। બાકી મારી કોઈ પાર્ટી બીજીમાં જવાનો કોઈ મારી પાસે વિકલ્પ છે નહીં, અને વિકલ્પ હોય તો પણ હું જવાનો નથી। ભારતીય જનતા પાર્ટી સાથે મારી વિચારસરણી તો હર હંમેશ જોડાયેલી જ રહેશે, ભલે મેં રાજીનામું આપેલ હોય, પણ મને મારા જુનાગઢના લોકો કહેશે એ નિર્ણય મારા માટે શિરોમાન્ય રહેશે, કારણ કે હું મારું જીવન જુનાગઢની પ્રજાને જ આપેલું છે મેં। તેજસભાઈ, મારો અંતિમ સવાલ છે કે તમે રાજીનામું આપ્યું છે, તો રાજીનામું આપ્યા બાદ તમે જે અત્યારે સક્રિય છો એમાં શું ફરક પડશે? તમારા કામમાં શું ફરક પડશે? જી ભાઈ, મારા કામમાં કોઈ ફેર નહીં પડે। સમુખનો જે અત્યારે લોકો જુનાગઢના લોકો માટે જે કામ કરતો એ હું વધારે મહેનતથી કરવા માંડીશ, કારણ કે થોડી જવાબદારીઓનું બર્ડન ઓછું થાય અને પબ્લિકને હું થોડોક વધારે કામમાં ઉપયોગી બનું, તો પબ્લિક પણ આનંદમય રહે અને પબ્લિકને સુખ સુવિધામાં થોડો વધારો થાય। તો મિત્રો, આજે આપણી સાથે જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યુવા મોરચાના ઉપપ્રમુખ તેજસભાઈ જોશી। તેજસભાઈ જોશીને આપણે સાંભળ્યા, જેણે આજે હાલ રાજીનામું આપ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે તેજસભાઈ જોશી કોઈ અન્ય પાર્ટી જોઈન કરે છે કે સ્વતંત્ર રીતે લડે છે। જયેશ, નગરનાદ।